અમેરિકાનું ગ્રીન કાર્ડ એવી રીતે જ કેનેડાના પીઆર. પીઆર એટલે પરમેનન્ટ રેસિડન્સી. તમને જો કેનેડાનું પીઆર મળે તો તમે ત્યાં કાયમ માટે રહી શકો અને અમુક વર્ષો પછી તમે કેનેડાના સિટીઝન બનવાની પણ અરજી કરી શકો. ખબર છે ને દર્શક મિત્રો, આજે 30મી મે 2024 છે અને હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ આપ સૌને કેનેડા કોલિંગ, આ જે ઘણા સમયથી હું તમને કેનેડાના વિઝા વિશે, કેનેડાના ઇમિગ્રેશન વિશે જાણકારી આપું છું, એ શૃંખલામાં કેનેડા કોલિંગમાં આજે હું તમને કેનેડા વિશે વધુ જાણકારી આપવા માટે હાજર થયો છું. દર્શક મિત્રો, કોણ જાણે કેમ પણ છેલ્લા 2-4 વર્ષોથી કેનેડા જતા આપણા ભારતીયોનો ધસારો ખૂબ જ વધી ગયો છે. કદાચ એનું કારણ એ પણ હોઈ શકે કે અમેરિકામાં જવું હવે બહુ જ મુશ્કેલ બની ગયું છે અને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું હોય, ત્યાં કાયમ રહેવું હોય તો એ માટે વર્ષોની વાટ જોવી પડે છે. અમેરિકાનો જે EB-5 પ્રોગ્રામ છે એની હેઠળ તો કેટલું મોટું રોકાણ કરવું પડે છે, $8 લાખ, અને પાછા ઉપરથી લગભગ $1.5 લાખ જેટલો ખર્ચો આવે. હવે બધા આગળ એટલા બધા પૈસા ઓછા હોય અને આટલી રોકાણ કર્યા પછી પણ તમારે 2-4 વર્ષ વાટ જોવી પડે અને તમે રોકાણ કરેલા પૈસા તો 8-10 વર્ષ પછી મળે. એટલે લોકોનો કેનેડા પ્રત્યે ધસારો વધી ગયો છે. આપણા ભારતીય સ્ટુડન્ટો પણ કેનેડાની યુનિવર્સિટીમાં ભણવા જવા લાગ્યા છે અને ભારતીય ગ્રેજ્યુએટો, પ્રોફેશનલો કેનેડાના પીઆર મેળવવાની અરજી કરવા લાગ્યા છે. જેવી રીતે અમેરિકાનું ગ્રીન કાર્ડ એવી રીતે જ કેનેડાના પીઆર. પીઆર એટલે પરમેનન્ટ રેસિડન્સી. તમને જો કેનેડાનું પીઆર મળે તો તમે ત્યાં કાયમ માટે રહી શકો અને અમુક વર્ષો પછી તમે કેનેડાના સિટીઝન બનવાની પણ અરજી કરી શકો. હવે ગયા વખતે મેં તમને કેનેડાના પીઆર વિશે થોડી જાણકારી આપી હતી, પણ ઘણા બધા દર્શક મિત્રોના ફોનો આવ્યા છે અને કહે છે કે સુધીરભાઈ જરા એ જાણકારી ફરી પાછી આપો. તો આજે હું તમને કેનેડાના પીઆર વિશે ગયા વખતે મેં જે તમને જણાવ્યું હતું એ બધી માહિતી થોડી સંક્ષિપ્તમાં અને ઝડપથી આપું છું. સૌ પ્રથમ તો આ જુઓ, આ કેનેડાના પીઆર એક્ટ્રેસ એન્ટ્રી દ્વારા મળી શકે, પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ દ્વારા મળી શકે, ક્યુબેક ઇમિગ્રેશન દ્વારા મળી શકે, એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ દ્વારા મળી શકે અને કેનેડા સ્ટાર્ટઅપ વિઝા પ્રોગ્રામ દ્વારા મળી શકે. આ 5 શ્રેણી હેઠળ કેનેડાના પીઆર મેળવવા હોય તો ઓછામાં ઓછા 67 પોઈન્ટ હોવા જોઈએ. ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ, જેના 12 પોઈન્ટ્સ આપવામાં આવે છે. ભણવા હાયર સેકન્ડરી સુધી ભણેલું હોવું જોઈએ, એના 25 પોઈન્ટ આપવામાં આવે છે. અને તમે માસ્ટર્સ કર્યું હોય, PhD કર્યું હોય તો ખૂબ સારું, એના વધારે પોઈન્ટ આપવામાં આવે છે. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા ઉપર તમારો કાબુ હોવો જોઈએ, ફટાફટ અંગ્રેજી બોલતા આવડવું જોઈએ અને અંગ્રેજી આવડે અને એની સાથે ફ્રેન્ચ પણ આવડે તો ખૂબ સારું, એના 28 પોઈન્ટ આપવામાં આવે છે. 1 વર્ષનો કામનો અનુભવ હોય તો 15 પોઈન્ટ્સ મળે છે. જોબ કેનેડામાં જો જોબ ઓફર હોય તો 10 પોઈન્ટ મળે છે અને કેનેડામાં તમે જો રહી શકો, ત્યાંની ઠંડી સહન કરી શકો, કેનેડાની જે એકદમ ઓછી વસ્તી છે, જ્યાં તમને દોસ્તારો, ગપ્પા મારવા માટે કોઈ મળી નહીં શકે એવી જગ્યામાં તમે રહી શકો, એટલે કે કેનેડાની એડેપ્ટેબિલિટી, તો એના 10 પોઈન્ટ મળે છે. આમ આ 100માંથી તમારે ઓછામાં ઓછા 67 પોઈન્ટ હોવા જોઈએ અને એ 67 પોઈન્ટ હોય એટલે તમે કેનેડાના પીઆર માટે અરજી કરી શકો છો. હવે હું તમને ટૂંકામાં કહું કે કેનેડાના પીઆર મળવા માટે જે અમુક આ જે બધા સ્ટેપ્સ દેખાડ્યા છે એ હું તમને ઝડપથી કહી દઉં. પહેલાં તમે અરજી કરો
કે ભાઈ મારે કેનેડાના PR મેળવવા છે, એમાં તમારે લગતી બધી માહિતી દેખાડો. એ લોકો જો જુએ કે તમને 67 કરતાં વધુ પોઈન્ટ આવ્યા છે, અથવા તો એમને જે નક્કી કર્યા હોય એટલા પોઈન્ટથી વધુ તમને આવ્યા છે, તો એ લોકો તમને ઇન્વિટેશન લેટર મોકલશે, લેટર ટુ એપ્લાય. એ મળેથી 60 દિવસની અંદર તમારે અરજી કરવાની હોય છે, બધા ડોક્યુમેન્ટ્સ ને બધા સાથે. અને પછી એ લોકો ડ્રો કરશે, તમે છૂટાવો, અને પછી તમારું બધું તપાસશે, અને તમને જો બધું બરાબર યોગ્ય હશે તો કેનેડાના PR મળશે. આ આખું પ્રોસેસ થતાં લગભગ 1 વર્ષ લાગે છે, અને 3-3.5 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે, એકચ્યુઅલ ખર્ચો આવે છે. અને એ ઉપરાંત અમારી ફી, અમારી પ્રોફેશનલ ફી પણ આપવાની રહે છે. એટલે કેનેડાના PR મેળવવા આમ બહુ સારા છે, બહુ સહેલું છે. હવે એક્સપ્રેસ એન્ટ્રીમાં પણ પાછા 3 જુદા જુદા પ્રોગ્રામો છે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ અને ફેડરલ સ્કિલ ટ્રેડર્સ પ્રોગ્રામ. એટલે તમે PR માટે એક્સપ્રેસ એન્ટ્રીમાં જો અરજી કરો તો આ 3માંથી કોઈ પણ એકમાં તમે અરજી કરી શકો છો. ફરીથી કહું છું, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ અને ફેડરલ સ્કિલ ટ્રેડર્સ પ્રોગ્રામ. હવે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસમાં તમારે તમારી આગળ છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછો 1 વર્ષનો સ્કિલ્ડ વર્કનો કેનેડામાં લીધેલો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એટલે તો આને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ કહેવામાં આવે છે. પછી અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષા ઉપર તમારો કાબુ હોવો જોઈએ. એને લગતી પરીક્ષા આપવી પડે, અને એ પરીક્ષા આપી હોય તો એ 2 વર્ષ સુધી જ એનું પરિણામ વેલિડ રહે છે. 2 વર્ષ પછી જો તમે અરજી કરો તો પરીક્ષા પાછી આપવી પડે. તમારી કોઈ ડિગ્રી હોવી જોઈએ એવી કોઈ જરૂરિયાત નથી, પણ જો હોય તો પોઈન્ટ્સ તમને વધારે મળશે. અને ક્યુબેક સિવાય તમે કેનેડામાં ક્યાં રહેશો એ કંઈ ફિક્સ નથી, તમે ગમે ત્યાં રહી શકશો. તો આમ એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ હેઠળ તમે અરજી કરો તો તમારે આટલું દેખાડવાનું રહે છે. પછી આવે છે ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ. કેનેડામાં રહેવાના તમારે આગળ પૈસા છે, સ્કિલ વર્ક જે ઇમિગ્રેશન માટે જણાવતા હો એમાં છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછો 1 વર્ષનો તમારે અનુભવ હોવો જોઈએ. એટલે તમે એમ કહો કે એન્જિનિયર તરીકે તમારી આગળ સ્કિલ વર્ક છે, તો એન્જિનિયર તરીકે તમારી આગળ છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછું 1 વર્ષ એન્જિનિયર તરીકે કામ કર્યું હોય એવો અનુભવ હોવો જોઈએ. સ્ટુડન્ટ તરીકે ભણતા પણ તમે આ એક્સપિરિયન્સ લઈ શકો છો. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા ઉપર કાબુ હોવો જોઈએ. સેકન્ડરી સ્કૂલ સુધીનો અભ્યાસ હોવો જોઈએ. પછી તમારી ઉંમર, ભણતર, વર્ક એક્સપિરિયન્સ, જોબ ઓફર, અંગ્રેજી યા ફ્રેન્ચ ભાષા કેનેડામાં ફાવી જવું, આ સગળાના પણ તમને પોઈન્ટ્સ મળે છે. તો આ છે એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ બીજું રીત, ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ. અને ત્રીજી રીત છે ફેડરલ સ્કિલ ટ્રેડર્સ પ્રોગ્રામ. એટલે કે છેલ્લા 5 વર્ષમાં તમારે 2 વર્ષનો ફૂલ ટાઈમ કામનો અનુભવ હોવો જોઈએ. કામનો અનુભવ કેનેડાની નેશનલ ઓક્યુપેશન ક્લાસિફિકેશનમાં જે જણાવ્યું હોય એમાં હોવો જોઈએ. 1 વર્ષની ફૂલ ટાઈમ જોબ ઓફર કેનેડામાંથી હોવી જોઈએ, અથવા તો સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશન હોવું જોઈએ. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં કાબુ હોવો જોઈએ, અને કેનેડામાં રહેવા માટેના પૈસા છે એ તમારે દેખાડી આપવાનું રહે. આમ દર્શક મિત્રો, કેનેડાના PR મેળવવા માટે જે 5 જુદી જુદી રીતો છે એમાંની એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ આ 3 રીતે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ
અને ફેડરલ સ્કિલ ટ્રેડર્સ પ્રોગ્રામ છે, જે તમે એની હેઠળ અરજી કરી શકો છો. દર્શક મિત્રો, હજુ તો આ PR માટે હું તમને ઘણી જાણકારી આપીશ, પણ અત્યાર સુધી મેં તમને જે જાણકારી આપી છે એ બરાબર સમજી લો, અને પછી જો તમે એમાં લાયક હો તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9820419469 અને ઈમેલ એડ્રેસ છે sudhirsha1940@gmail.com. તો કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ PR મેળવવા હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના. અને આ મહિનાના આવતા મહિના જૂન મહિનામાં પણ હું સુરત આવવાનો છું, આ વખતે અમદાવાદ પણ આવવાનો છું. તારીખ તમને હું જણાવીશ. તો ખબર છે, જોતા રહેજો. કેનેડા કોલિંગમાં હું જે તમને જાણકારી આપું છું એ સાંભળતા રહેજો. તમને કંઈ પૂછવું હોય, કંઈ તમને ડિફિકલ્ટી હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના.